નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એનએમએમએસ પરીક્ષામાં જે એસએટી વિભાગ પૂછાય છે, બરોબર, તમારે એનએમએમએસ પરીક્ષામાં જે એસએટી વિભાગ પૂછાય છે એના થોડાક પ્રશ્નો ઉપર નજર મારીએ. સામાજિક વિજ્ઞાન, વિજ્ઞાન અને ગણિતના પ્રશ્નો ઉપર નજર મારીએ. બરોબર, ચાલો તો ઝડપથી જોતા જઈએ પ્રશ્નો. કયા રાજાએ અનેક બૌદ્ધ વિહારોનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો? ચાલો, પહેલો પ્રશ્ન, કયા રાજાએ અનેક બૌદ્ધ વિહારોનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો? યશોવર્મને, બી ગોવિંદચંદ્રે, સી કીર્તિવર્મને કે ડી મદનચંદ્રે? ચાલો ઝડપથી ભાઈ, જેટલા બાળકોને જવાબ આવડતો હોય એ કોમેન્ટ કરી દે છે. કયા રાજાએ અનેક બૌદ્ધ વિહારોનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો? એ યશોવર્મને, બી ગોવિંદચંદ્રે, સી કીર્તિવર્મને કે ડી મદનચંદ્રે? તો કે ભાઈ આમાં જવાબ આવશે સરસ, બી ગોવિંદચંદ્રે જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. બરોબર, ચાલો એના પછી આગળ વધીએ નેક્સ્ટ પ્રશ્ન ઉપર. હજી જે બાળકોને લાઈક કરવાનું બાકી હોય એ લાઈક કરી દેશે વિડીયોને. ચેનલ ઉપર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. બીજા ઘણા બધા મોડેલ પેપર આવશે અને જ્ઞાન સાધનાની તૈયારી પણ કરીશું. બરોબર, ચાલો. ખજુરાહોનો મંદિર કયા શાસન દરમિયાન નિર્માણ પામ્યા હતા? ખજુરાહો મંદિર છે એ કયા શાસનકાળ દરમિયાન નિર્માણ પામ્યા હતા? એ પરમાર, બી પ્રતિહાર, સી ચંદેલ કે ડી સોલંકી? ચાલો જુઓ મિત્રો, ખજુરાહો મંદિર કયા શાસન દરમિયાન નિર્માણ પામ્યા હતા? એ પરમાર, બી પ્રતિહાર, સી ચંદેલ કે ડી સોલંકી? ઝડપથી કોમેન્ટ કરશે મિત્રો. સરસ, તો કે ચંદેલ શાસન દરમિયાન નિર્માણ પામ્યા હતા. આગળ વધીએ. અલાઉદ્દીન ખિલજીએ કયો દરવાજો બંધાવ્યો હતો? અલાઉદ્દીન ખિલજીએ કયો દરવાજો બંધાવ્યો હતો? એ બુલંદ, બી ચિશ્તી, ડી સિકરી કે ડી અલાઈ? ચાલો, જે બાળકોને જવાબ આવડતો હોય ઝડપથી કોમેન્ટ કરો મિત્રો. લાઈક કરવાનું બાકી હોય લાઈક કરો. ચાલો, તો કે અલાઉદ્દીન ખિલજીએ જે દરવાજો બંધાવ્યો હતો એ કયો દરવાજો હતો? તો કે એ હતો અલાઈ દરવાજો. કયો દરવાજો હતો? અલાઈ દરવાજો. ચાલો એના પછી આગળ વધીએ. એ પહેલા જે બાળકોને હજી ખ્યાલ નથી કે આપણા વોટ્સએપ ગ્રુપમાં ટેસ્ટ ને એવું લેવાય છે, તો આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, અથવા તો અહીંયા નંબર દેખાય એ નંબર પરથી તમે મેસેજ કરીને ગ્રુપમાં જોઈન થઈ શકો છો. આગળ વધીએ. દિલ્હી સલ્તનતનો અંતિમ શાસક કોણ હતો? દિલ્હી સલ્તનતનો અંતિમ શાસક કોણ હતો? એ સિકંદર લોદી, બી ખિઝરખા, સી બલહોલ લોદી કે ડી ઇબ્રાહિમ લોદી? ચાલો, દિલ્હી સલ્તનતનો અંતિમ શાસક કોણ હતો ભાઈ? એ સિકંદર લોદી, બી ખિઝરખા, સી બલહોલ લોદી કે ડી ઇબ્રાહિમ લોદી? ચાલો, જેટલા પણ બાળકોને જવાબ આવડતો હોય ફટાફટ કોમેન્ટ કરવાની છે. ઝડપથી કોમેન્ટ કરો. દિલ્હી સલ્તનતનો અંતિમ શાસક કોણ હતો? ઝડપથી કોમેન્ટ કરજો મિત્રો. જે મિત્રોએ હજી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, જેથી કરીને અમે જ્યારે પણ નવા મોડલ પેપર ને એવું મૂકીએ એ બધું તમારા સુધી પહોંચે. બરોબર, ચાલો ઝડપથી કોમેન્ટ કરશો. ઘણા આપણા વિદ્યાર્થી મિત્રો છે એ આપણી કોમેન્ટ જોતા હોય, બરોબર, કોમેન્ટ જોતા હોય એમાં અમુક વાર વધારે પડતી કોમેન્ટ એટલે કે કારણ વગરની કોમેન્ટ કરતા હોય. તો વિદ્યાર્થી મિત્રો એવા વિદ્યાર્થીઓને માટે એક ખાસ સૂચના કે એવું ના કરતા, જરૂર જે આપણે જવાબ આપવા માટે તમે કોમેન્ટ કરો એ જ કરજો. વધારાની કોમેન્ટ વાળા વિદ્યાર્થી મિત્રો છે ને બ્લોક થઈ જતા હોય ઘણી વાર. ચાલો, દિલ્હી સલ્તનતનો અંતિમ શાસક કોણ હતો? ઇબ્રાહિમ લોદી હતો. કોણ હતું? ઇબ્રાહિમ લોદી. ચાલો એના પછી આગળ વધીએ. હલ્દી ઘાટીના પરાજય બાદ રાણા પ્રતાપ પોતાની રાજધાની ક્યાં લઈ ગયા હતા? હલ્દી ઘાટીના પરાજય બાદ રાણા પ્રતાપ છે એ પોતાની રાજધાની ક્યાં લઈ ગયા હતા? એ ઉદયપુરમાં, બી ચાવંડમાં, સી ગોગુંડામાં કે ડી મારવાડમાં? ચાલો, તો કે હલ્દી ઘાટીના પરાજય બાદ રાણા પ્રતાપ પોતાની રાજધાની ક્યાં લઈ ગયા હતા? ગોગુંડામાં લઈ ગયા હતા. નેક્સ્ટ પ્રશ્ન. અકબરનો જન્મ ખાલી જગ્યા નામના સ્થળે થયો હતો. અકબરનો જન્મ ખાલી જગ્યા નામના સ્થળે થયો હતો. એ અમરકોટ, બી ઈરાન, સી દિલ્હી કે ડી જયપુર? ચાલો ઝડપથી મિત્રો કોમેન્ટ કરો. લાઈક બાકી હોય લાઈક કરો.
અકબરનો જન્મ ખાલી જગ્યા નામના સ્થળે થયો હતો? એ અમરકોટ, બી ઈરાન, સી દિલ્હી કે ડી જયપુર? સરસ, તો કે અકબરનો જન્મ છે એ અમરકોટ નામના સ્થળે થયો હતો. વિકલ્પ એ આપણો સાચો જવાબ છે. આગળ વધો. કોણાર્કનું સૂર્ય મંદિર કયા પ્રકારનું મંદિર છે? કોણાર્કનું જે સૂર્ય મંદિર છે એ કયા પ્રકારનું મંદિર છે? એ ગુફા મંદિર છે, બી ખડક મંદિર છે, સી યોગીની મંદિર છે કે ડી રથ મંદિર છે? ચાલો, જેટલા બાળકોને જવાબ આવડતો હોય કોમેન્ટ કરો. કોણાર્કનું જે સૂર્ય મંદિર છે એ કયા પ્રકારનું મંદિર છે? ગુફા મંદિર, ખડક મંદિર, યોગીની મંદિર કે રથ મંદિર? સરસ, તો કે કોણાર્કનું જે સૂર્ય મંદિર છે એ રથ મંદિર છે. નેક્સ્ટ પ્રશ્ન. જૂનાગઢમાં અડીકડી વાવ અને નવઘણ કુવો કયા કિલ્લામાં આવેલા છે? એ ગિરિરાજ, બી મિની દુર્ગ, સી ઉપર દુર્ગ કે ડી ગિરિદુર્ગ? ચાલો, જૂનાગઢમાં અડીકડી વાવ અને નવઘણ કુવો કયા કિલ્લામાં આવેલા છે? એ ગિરિરાજ, બી મિની દુર્ગ, સી ઉપર દુર્ગ કે ડી ગિરિદુર્ગ? તો કે આનો જવાબ આવશે ગિરિદુર્ગ. ચાલો, નેક્સ્ટ આગળ વધીએ. મહારાષ્ટ્રના કયા સંતના અભંગો ખૂબ જ જાણીતા છે? મહારાષ્ટ્રના કયા સંતના અભંગો ખૂબ જ જાણીતા છે? એ જ્ઞાનેશ્વરના, બી વિઠોબાના, સી નામદેવના કે ડી તુકારામના? ચાલો મિત્રો, લાઈક તમે જેટલી લાઈક વધારે કરો એટલું અમને આવા વિડીયો બનાવવા માટેનું પ્રોત્સાહન વધારે મળે, તો લાઈક કરી દો. બીજું, આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરી લો. સબસ્ક્રાઇબ કરવામાં તમને કંઈ ખોટ નહીં જાય, બરોબર? આપણે NMMS ના મોડલ પેપર છે, જ્ઞાન સાધનાની જે આપણે તૈયારી કરવાનું છે એ બધું આપણી ચેનલ ઉપર આવશે, તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો કે મહારાષ્ટ્રના કયા સંતના અભંગો ખૂબ જ જાણીતા છે? તો કે તુકારામના. નેક્સ્ટ પ્રશ્ન. બંગાળી ભાષાનો ઉદ્ભવ કઈ ભાષામાંથી થયો હોવાનું મનાય છે? એ પર્શિયન, બી સંસ્કૃત, સી હિન્દી કે ડી મલયાલમ? ચાલો, બંગાળી ભાષાનો ઉદ્ભવ કઈ ભાષામાંથી થયો હોવાનું મનાય છે? એ પર્શિયન, બી સંસ્કૃત, સી હિન્દી કે ડી મલયાલમ? તો કે એમાં જવાબ આવશે બી સંસ્કૃત. બંગાળી ભાષાનો ઉદ્ભવ કઈ ભાષામાંથી થયો છે? સંસ્કૃત ભાષામાંથી થયેલો છે. નેક્સ્ટ પ્રશ્ન. ગીર અને બરડા ડુંગરના જંગલમાં રહેતા માલધારીઓનો વસવાટ કયા નામે ઓળખાય છે? એ પાઈક, બી બેરાદ, સી ગડરિયો કે ડી નેસ? ચાલો, ગીર અને બરડા ડુંગરના જંગલમાં જે માલધારીઓ રહે છે એનો વસવાટ કયા નામેથી ઓળખાય છે? એ પાઈક, બી બેરાદ, સી ગડરિયો કે ડી નેસ? સરસ, તો કે આમાં જવાબ આવશે ડી નેસ, આપણો સાચો જવાબ છે. એના પછી આગળ વધીએ. સમર્થ ગુરુ રામદાસે રચેલા ગ્રંથનું નામ શું છે? સમર્થ ગુરુ રામદાસે રચેલા ગ્રંથનું નામ શું છે? એ બોધાયન, સી દાસબોધ, સી રામામૃત કે ડી દાસબોધ? ઝડપથી કોમેન્ટ કરો મિત્રો. એ બોધાયન, બી દાસબોધ, સી રામામૃત કે ડી દાસબોધ? સરસ, તો કે એનો જવાબ આવશે ડી દાસબોધ. નેક્સ્ટ પ્રશ્ન. ભારતના ઉત્તર પશ્ચિમ ભાગમાં કઈ જનજાતિ સૌથી શક્તિશાળી હતી? ભારતના ઉત્તર પશ્ચિમ ભાગમાં કઈ જનજાતિ સૌથી શક્તિશાળી હતી? એ બલોચ, બી લંઘા, સી સંથાલ કે ડી એક પણ નહીં? ચાલો ઝડપથી. ભારતના ઉત્તર પશ્ચિમ ભાગમાં કઈ જનજાતિ સૌથી શક્તિશાળી હતી? બલોચ, લંઘા, સંથાલ કે એક પણ નહીં? સરસ, તો કે એ બલોચ જનજાતિ છે એ ભારતના ઉત્તર પશ્ચિમ ભાગમાં આવેલ બલોચ જનજાતિ સૌથી શક્તિશાળી હતી. નેક્સ્ટ પ્રશ્ન. ગુજરાતની વિમુક્ત જાતિઓમાં કઈ એક જાતિનો સમાવેશ થતો નથી? સમાવેશ થતો નથી, વિમુક્ત જાતિમાં સમાવેશ થતો નથી. એ મિયાણા જાતિ, બી દેવી પૂજક જાતિ, સી ડફેર જાતિ કે ડી ભવૈયા જાતિ? ચાલો ઝડપથી મિત્રો કોમેન્ટ કરો. લાઈક કરવાનું હજી બાકી છે, લાઈક કરો. તમે જેટલી લાઈક વધારે કરો એટલો આ વિડીયો છે તમારી જેવા બીજા વિદ્યાર્થી મિત્રો તૈયારી કરતા હોય એમના સુધી યુટ્યુબ પહોંચાડે, બરોબર? તો લાઈક કરી દેજો. ચાલો, તો કે આમાં જવાબ આવશે ભવૈયા જાતિ. નેક્સ્ટ પ્રશ્ન. ગુરુ નાનક કઈ શાખાના સંત હતા? ગુરુ નાનક છે એ કઈ શાખાના સંત હતા? એ અલવારના, બી નૈનારના, સી નિર્ગુણના કે ડી એકેશ્વરના? ગુરુ નાનક કઈ શાખાના સંત હતા? એ અલવારના, બી નૈનારના, સી નિર્ગુણના કે ડી એકેશ્વરના?
તો કે ભાઈ જે ગુરુ નાનક છે એ કઈ શાખાના સંત હતા? નિર્ગુણના સંત હતા. કઈ શાખાના સંત હતા? નિર્ગુણના સંત, નિર્ગુણ શાખાના સંત હતા. નેક્સ્ટ પ્રશ્ન, એકેશ્વર પરંપરામાં કયા સંત મુખ્ય હતા? એકેશ્વર પરંપરામાં કયા સંત મુખ્ય હતા? તુલસીદાસ, જ્ઞાનેશ્વર, કબીર કે ડી ગુરુ નાનક? એ તુલસીદાસ, બી જ્ઞાનેશ્વર, સી કબીર કે ડી ગુરુ નાનક? ચાલો ઝડપથી. સરસ, તો કે એકેશ્વર પરંપરામાં કબીર છે એ મુખ્ય સંત હતા. વિકલ્પ સી આપણો સાચો જવાબ. નેક્સ્ટ, કાપડ ઉદ્યોગના સારા વિકાસને કારણે અમદાવાદને ભારતનું શું ગણવામાં આવે છે? કાપડ ઉદ્યોગના સારા વિકાસના કારણે અમદાવાદને ભારતનું શું ગણવામાં આવે છે? એ ગ્લાસગો, બી ન્યુકાસલ, સી ઓસાકા કે ડી માન્ચેસ્ટર? ચાલો આ પ્રશ્ન આવડવો જ જોઈએ મિત્રો. કાપડ ઉદ્યોગના સારા વિકાસના કારણે અમદાવાદને ભારતનું શું ગણવામાં આવે છે? એ ગ્લાસગો, બી ન્યુકાસલ, સી ઓસાકા કે ડી માન્ચેસ્ટર? સરસ, તો કે ડી માન્ચેસ્ટર આપણો સાચો જવાબ. આગળ, ભારતનું કયું શહેર અંગ્રેજ શાસન પહેલા ટાપુ હતો? ભારતનું કયું શહેર અંગ્રેજ શાસન પહેલા એક ટાપુ હતો? એ કોલકાતા, બી ચેન્નઈ, સી મુંબઈ કે ડી અમદાવાદ? ચાલો, કયું શહેર પહેલા ટાપુ હતો? અંગ્રેજ શાસન પહેલા ટાપુ હતો? સરસ, તો કે સી મુંબઈ આપણો સાચો જવાબ થશે. એના પછી આગળ વધીએ આપણે. નેક્સ્ટ પ્રશ્ન, નીચેના પૈકી કયું પરિબળ જળ તંગી માટે જવાબદાર નથી? નીચેના પૈકી કયું પરિબળ જળ તંગી માટે જવાબદાર નથી? એ શહેરીકરણ, બી વસ્તી વિસ્ફોટ, સી નિર્વનીકરણ અને ડી ગ્રામ્ય જીવનશૈલી? ચાલો, જળ તંગી માટે જવાબદાર નથી એવું પૂછ્યું છે મિત્રો, તો આપણો જવાબ શું થશે એમાં? તો કે ગ્રામ્ય જીવનશૈલી. સરસ, આગળ વધીએ આપણે. હજી જે બાળકોને લાઈક કરવાનું બાકી હોય એ વિડીયોને લાઈક કરી દેશે. 82 વર્ષની વયે સ્વાતંત્ર્ય સંગ્રામનું નેતૃત્વ સંભાળનાર બિહારના જાગીરદારનું નામ જણાવો. કે બિહારના જાગીરદાર કે જેમણે 82 વર્ષની વયે સ્વાતંત્ર્ય સંગ્રામનું નેતૃત્વ સંભાળ્યું હતું. એ બેગમ હજરત મહાલ, બી તાત્યા ટોપે, સી કુંવરસિંહ કે ડી નાના સાહેબ પેશવા? ચાલો, તો કે એમાં જવાબ આવશે કુંવરસિંહ. કુંવરસિંહ જાગીરદાર, બરોબર, જે બિહારના જાગીરદાર છે કે જેમણે 82 વર્ષની વયે સ્વાતંત્ર્ય સંગ્રામનું નેતૃત્વ સંભાળ્યું હતું. ચાલો, એના પછી આગળ વધીએ આપણે. નેક્સ્ટ પ્રશ્ન, આદિવાસીઓ કોના નેતૃત્વમાં મુંડા રાજ સ્થાપિત કરવા ઈચ્છતા હતા? આદિવાસીઓ કોના નેતૃત્વમાં મુંડા રાજ સ્થાપિત કરવા માટે ઈચ્છતા હતા? એ બિરસા મુંડાના, બી ઠક્કર બાપાના, સી જુગતરામ દવેના કે ડી એક પણ નહીં? ચાલો ઝડપથી કોમેન્ટ કરજો. આ જવાબ આવડવો જ જોઈએ મિત્રો. હજી જેમને લાઈક કરવાની બાકી છે એ લાઈક કરી દેશે. ચેનલને હજી સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય એ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશે. એનાથી ફાયદો એ થશે કે આપણે જ્ઞાન સાધનાની તૈયારી છે એ પણ આપણે કરવાની છે. બીજું NMMS ના હજી બીજા ઘણા મોડલ પેપર પણ આપણી ચેનલ ઉપર તમને મળી જશે, તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. સરસ, તો કે આમાં જવાબ આવશે બિરસા મુંડાના. નેક્સ્ટ પ્રશ્ન, ભારતના ગૃહ ઉદ્યોગોમાં કયા પ્રકારની સાડીઓ પ્રખ્યાત હતી? એ બાંધણી, બી પટોળા, સી દુપટ્ટા કે ડી એ અને બી બંને? ચાલો ઝડપથી કોમેન્ટ કરો. સરસ, તો કે આમાં જવાબ આવશે ડી એ અને બી બંને, એટલે કે બાંધણી અને પટોળા આ બંને પ્રકારની સાડીઓ પ્રખ્યાત હતી. નેક્સ્ટ, ડચ પ્રજા ક્યાંની વતની હતી? ડચ પ્રજા ક્યાંની વતની હતી? એ ડેનમાર્કની, બી હોલેન્ડની, સી ગ્રેટ બ્રિટનની કે ડી ફ્રાન્સની? સરસ, તો કે ડચ પ્રજા છે એ હોલેન્ડની વતની હતી. નેક્સ્ટ પ્રશ્ન, ઈસવીસન 1773 કયો ધારો અમલમાં આવ્યો? એ સનદી ધારો, બી પીટનો ધારો, સી નિયામક ધારો કે ડી ખાલસા ધારો? 1773 ઈસવીસન 1773 અમલમાં આવ્યો કયો ધારો આવ્યો હતો અમલમાં? ચાલો, સરસ, તો કે સી નિયામક ધારો આપણો સાચો જવાબ છે. નેક્સ્ટ પ્રશ્ન,
કેન્દ્ર સરકાર દર કેટલા વર્ષે વસ્તી ગણતરી કરે છે? કેન્દ્ર સરકાર દર કેટલા વર્ષે વસ્તી ગણતરી કરે છે? એ 5, બી 8, સી 10 કે ડી 15? સરસ, તો કે કેન્દ્ર સરકાર દર કેટલા વર્ષે વસ્તી ગણતરી કરે છે ભાઈ? 10 વર્ષે વસ્તી ગણતરી કરે છે. નેક્સ્ટ પ્રશ્ન, કોના પરિણામે કન્યાઓ આગળ શિક્ષણ મેળવી શકતી નથી? કોના પરિણામે કન્યાઓ આગળ શિક્ષણ મેળવી શકતી નથી? એ મોંઘવારીના કારણે, બી ઉંમરના કારણે, સી બાળ લગ્નના કારણે કે ડી કાયદાઓના કારણે? સરસ, તો કે સી બાળ લગ્નના કારણે છે એ કન્યાઓ આગળ અભ્યાસ શિક્ષણ મેળવી શકતી નથી, પરંતુ હવે તો બાળ લગ્ન છે એના પર પ્રતિબંધ આવી ગયેલો છે. નેક્સ્ટ પ્રશ્ન, ઊનની બનાવટો પર કયો માર્કો લગાડવામાં આવે છે? ઊનની બનાવટો પર કયો માર્કો લગાડવામાં આવે છે? એ આઈએસઆઈ, બી આઈએસઓ, સી એગ માર્ક કે ડી વૂલ માર્ક? ચાલો, ઊનની બનાવટ માટે કયો માર્કો લગાડવામાં આવે છે? ઝડપથી કોમેન્ટ કરો મિત્રો. ઓકે, ડી વૂલ માર્ક. શું આવશે? વૂલ માર્ક. નેક્સ્ટ પ્રશ્ન, શાકાહારી ખાદ્ય સામગ્રી પર કયા રંગની નિશાની હોય છે? શાકાહારી ખાદ્ય સામગ્રી પર કયા રંગની નિશાની હોય? એ લાલ, બી લીલા, સી ભૂરા કે ડી પીળા? કયા રંગની નિશાની હોય શાકાહારી ખાદ્ય સામગ્રી માટે? સરસ, તો કે બી લીલા. નેક્સ્ટ પ્રશ્ન, લોકશાહી દેશમાં કઈ બાબતને ખૂબ જ મહત્વ આપવામાં આવે છે? લોકશાહી દેશમાં કઈ બાબતને ખૂબ જ મહત્વ આપવામાં આવે છે? એ શિક્ષણને, બી સ્પર્ધાને, સી સમાનતાને કે ડી સ્વચ્છતાને? ચાલો, લોકશાહી દેશમાં ભાઈ કઈ બાબતને ખૂબ મહત્વ આપવામાં આવે? સરસ, તો કે સમાનતાને મહત્વ આપવામાં આવે છે. કોને મહત્વ આપવામાં આવે? સમાનતાને. નેક્સ્ટ પ્રશ્ન, ગુજરાતમાં કેટલા ટકા વિસ્તારમાં જંગલો આવેલા છે? ગુજરાતમાં કેટલા ટકા વિસ્તારોમાં જંગલ આવેલા છે? એ 11.18, બી 15%, સી 20% કે ડી 25%? ચાલો, કેટલા ટકા વિસ્તારમાં જંગલો આવેલા છે ગુજરાતમાં ભાઈ? સરસ, તો કે એ 11.18% વિસ્તારમાં જંગલો આવેલા છે. નેક્સ્ટ પ્રશ્ન, વર્તમાન સમયમાં આપણા દેશની રાજધાની કઈ છે? આપણા દેશની રાજધાની કઈ છે? એ દિલ્હી, બી ગાંધીનગર, સી મુંબઈ કે ડી સુરત? સરસ, તો કે એ દિલ્હી એ આપણી રાજધાની છે. નેક્સ્ટ પ્રશ્ન, હિન્દ મહાસાગરમાં સુનામી આવે તો કયા દેશને અસર થતી નથી? જો હિન્દ મહાસાગરમાં સુનામી આવે તો કયા દેશને અસર નહીં થાય? એ ભારતને, બી ઇન્ડોનેશિયાને, સી શ્રીલંકાને કે ડી નોર્વેને? ચાલો, ઝડપથી. સરસ, તો કે નોર્વે દેશને છે એ હિન્દ મહાસાગરમાં સુનામી આવે તો નોર્વે દેશને કંઈ અસર થતી નથી. નેક્સ્ટ, કળશ પર્ણ શેનું ઉદાહરણ છે? કળશ પર્ણ શેનું ઉદાહરણ છે? એ કઠોળનું, બી ફૂગનું, સી લીલોતરીનું કે ડી કીટાહારી વનસ્પતિનું? ચાલો, ઝડપથી કોમેન્ટ કરો મિત્રો. કળશ પર્ણ જે છે એ કોનું ઉદાહરણ છે? કઠોળનું છે, ફૂગનું છે, લીલોતરીનું છે કે કીટાહારી વનસ્પતિનું છે? ચાલો, ઝડપથી કોમેન્ટ કરો. સાથે હજી જેને લાઈક કરવાનું બાકી છે એ લાઈક કરો. સરસ, તો કે કીટાહારી વનસ્પતિનું ઉદાહરણ છે. કળશપર્ણ શું છે? કીટાહારી વનસ્પતિ છે. નેક્સ્ટ પ્રશ્ન, વનસ્પતિમાં ખોરાક બનાવવાના કારખાના કોને ગણવામાં આવે છે? વનસ્પતિમાં ખોરાક બનાવવાના કારખાના કોને ગણવામાં આવે છે? એ ફળને, બી પર્ણને, સી પ્રકાંડને કે ડી મૂળને? ચાલો, ખોરાક બનાવવાના કારખાના કોને કહેવાય ભાઈ? ફળને, પર્ણને, પ્રકાંડને કે મૂળને? સરસ, તો કે કોને કહેવાય છે ખોરાક બનાવવાના કારખાના? પર્ણને ગણાય છે. નેક્સ્ટ પ્રશ્ન, નીચેના પૈકી શેની પર ફૂગ જોવા મળે છે?
નીચે આપેલ પૈકી કોના પર ફૂગ જોવા મળે છે? એ વાસી રોટલી, બી વાસી બ્રેડ, સી અથાણા કે ડી આપેલ તમામ. ચાલો ઝડપથી કોમેન્ટ કરજો. સરસ. તો કે આપેલ તમામ પર ફૂગ જોવા મળે છે. નેક્સ્ટ પ્રશ્ન. રેશમના કીડાને ઢાંકવા માટેના આવરણને શું કહેવામાં આવે છે? એટલે કે રેશમનો કીડો શેના દ્વારા આવૃત હોય છે? એ પ્યુપા, બી સેતુર, સી કોસેટો કે ડી રીલિંગ. સરસ. તો કે કોસેટા દ્વારા આવૃત હોય છે. નેક્સ્ટ. કથ્થઈ ઊન કયા ઘેટાની જાતિ આપે છે? કથ્થઈ ઊન કયા ઘેટાની જાતિ આપે છે? રામપુર બુશાયર, બી પાટણવાળી, સી બારકવાલ કે ડી મારવાડી. કથ્થઈ રંગની ઊન કયા ઘેટાની જાતિ આપે છે? સરસ. તો કે આમાં જવાબ આવશે પાટણવાળી. નેક્સ્ટ પ્રશ્ન. નીચેનામાંથી પ્રાણી ખોરાકને ગળી જાય છે? ઓકે, નીચેનામાંથી કયું પ્રાણી ખોરાકને ગળી જાય છે? એ હમિંગબર્ડ, સી બી કીડી, સી અજગર કે ડી મધમાખી. ચાલો, કયું પ્રાણી ભાઈ ખોરાકને ગળી જશે? સરસ, અજગર છે એ ખોરાકને ગળી જશે. નેક્સ્ટ પ્રશ્ન. શૈશવકાળ દરમિયાન વિકાસ પામતા દાંતને શું કહેવાય? એ દુધિયા દાંત, બી કાયમી દાંત, સી છેદક દાંત કે ડી રાક્ષસી દાંત. સરસ. તો કે એને કહેવાય છે દુધિયા દાંત. નેક્સ્ટ પ્રશ્ન. દુનિયામાં સૌપ્રથમ તેલનો કૂવો ખાલી જગ્યામાં ખોદવામાં આવ્યો હતો? તેલનો કૂવો ક્યારે ખોદવામાં આવ્યો હતો? સૌપ્રથમ કઈ જગ્યાએ ખોદવામાં આવ્યો હતો? એ એરિઝોનામાં, બી અમેરિકાના પેન્સિલ્વેનિયા, સી અમેરિકાના કોલોરાડો કે ડી લંડનના બકિંગહામ. સરસ ભાઈ, અમેરિકાના પેન્સિલ્વેનિયામાં સૌપ્રથમ તેલનો કૂવો ખોદવામાં આવ્યો હતો. નેક્સ્ટ પ્રશ્ન. વન નાબૂદીના કારણે વાતાવરણમાં શાનું પ્રમાણ વધી રહ્યું છે? વન નાબૂદીના કારણે વાતાવરણમાં શાનું પ્રમાણ વધી રહ્યું છે? એ ઓક્સિજન, O2, બી N2, સી CO2 કે ડી એક પણ નહીં. ચાલો, વન નાબૂદીના કારણે ભાઈ શાનું પ્રમાણ વધી રહ્યું છે? સરસ. તો કે વન નાબૂદીના કારણે વાતાવરણમાં CO2 નું પ્રમાણ એટલે કે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધી રહ્યું છે. નેક્સ્ટ પ્રશ્ન. બાયસન એટલે શું? એ જંગલી આખલો, જંગલી બળદ, જંગલી ગધેડો કે હરણ. ચાલો, એ જંગલી આખલો, બી જંગલી બળદ, સી જંગલી ગધેડો કે ડી હરણ. બાયસન એટલે શું? સરસ, બાયસન એટલે જંગલી બળદ. નેક્સ્ટ. પ્રાણીઓમાં જોવા મળતો સૌથી લાંબો અને શાખિત કોષ કયો છે? પ્રાણીઓમાં જોવા મળતો સૌથી લાંબો અને શાખિત કોષ કયો છે? એ સ્નાયુ કોષ, બી ચેતાકોષ, સી રુધિર કોષ કે ડી અસ્થિ કોષ. ચાલો, સરસ. પ્રાણીઓમાં જોવા મળતો સૌથી લાંબો અને શાખિત કોષ કયો છે? ચેતાકોષ છે. નેક્સ્ટ. વનસ્પતિમાં લીલા રંગના રંજક કણને શું કહે છે? એ પ્રકાશ સંશ્લેષણ, બી લીલા કોષ, સી ક્લોરોફિલ કે ડી પ્રકાશ કોષ. ઓકે, તો કે શું કહેવાય છે? ક્લોરોફિલ. નેક્સ્ટ પ્રશ્ન. બળતણના અપૂર્ણ દહનથી ખાલી જગ્યા વાયુ ઉત્પન્ન થાય છે? એ કાર્બન ટ્રાયોક્સાઇડ, બી કાર્બન ડાયોક્સાઇડ, સી કાર્બન મોનોક્સાઇડ કે ડી એક પણ નહીં. ચાલો, બળતણના અપૂર્ણ દહનથી કયો વાયુ ઉત્પન્ન થાય ભાઈ? ઝડપથી કોમેન્ટ કરો મિત્રો. ઓકે, તો કે બળતણના અપૂર્ણ દહનથી કાર્બન મોનોક્સાઇડ છે એ ઉત્પન્ન થાય છે. નેક્સ્ટ પ્રશ્ન. દેડકો હજારો ઈંડા મૂકે છે, પણ બધા ઈંડા શેનાથી એકબીજા સાથે અને વનસ્પતિના કોઈ ભાગ એટલે કે પાણીમાં રહેલા કોઈ ભાગ સાથે જોડાયેલા રહે છે? દેડકો છે, દેડકો એ એક સાથે હજારો ઈંડા મૂકે, બરોબર?
તો આ બધા ઈંડા છે એકબીજા સાથે અને વનસ્પતિનો જે ભાગ પાણીમાં રહેલો હોય એ ભાગ સાથે શેના વડે જોડાયેલા હોય? એ કોષરસ પડ, બી જેલી પડ, સી અંડક પટલ કે ડી ફલન પટલ? ચાલો ઝડપથી કોમેન્ટ કરો. ઓકે, તો કે દેડકાના જે ઈંડા છે એ જેલી પડ દ્વારા આવૃત હોય છે. નેક્સ્ટ પ્રશ્ન, આઈવીએફ પદ્ધતિ દ્વારા જન્મેલા બાળકને ખાલી જગ્યા કહે છે? એ ક્લોન બેબી, બી ટેસ્ટ ટ્યુબ બેબી, સી આઈવીએફ બેબી કે ડી એક પણ નહીં? આઈવીએફ પદ્ધતિ દ્વારા જે બાળકનો જન્મ થાય છે એ બાળકને શું કહેવાય? ક્લોન બેબી કહેવાય, ટેસ્ટ ટ્યુબ બેબી કહેવાય, આઈવીએફ બેબી કહેવાય કે એક પણ નહીં? સરસ, તો કે એને શું કહેવાય? ટેસ્ટ ટ્યુબ બેબી કહેવાય છે. નેક્સ્ટ પ્રશ્ન, રેડ આઈ ફ્રોગ ક્યાં રહે છે? રેડ આઈ ફ્રોગ છે એ ક્યાં રહે છે? એ નદીના પાણીમાં, બી તળાવના પાણીમાં, સી ઝાડ ઉપર, ડી ઝૂંપડી ઉપર? ચાલો, રેડ આઈ ફ્રોગ ક્યાં રહે છે ભાઈ? સરસ, તો કે જે રેડ આઈ ફ્રોગ છે એ ઝાડ ઉપર રહે છે. નેક્સ્ટ પ્રશ્ન, નીચેના પૈકી કયો બેઝિક પદાર્થ નથી? કયો પદાર્થ બેઝિક નથી? એ ધોવાનો સોડા, બી કળી ચૂનો, સી સાબુ કે ડી દહીં? ચાલો, બેઝિક નથી એવું કીધું છે ભાઈ. સરસ, તો કે આમાં જવાબ આવશે ડી દહીં. નેક્સ્ટ પ્રશ્ન, નીચેના પૈકી શેમાં મેલિક એસિડ જોવા મળે છે? નીચેના પૈકી શેમાં મેલિક એસિડ જોવા મળે છે? એ સફરજન, બી કાચી કેરી, સી આમળા કે ડી વિનેગાર? ચાલો, ચાર ઓપ્શનમાંથી કયા ઓપ્શનમાં મેલિક એસિડ જોવા મળે છે? સરસ, સફરજનમાં મેલિક એસિડ જોવા મળે છે. સફરજનમાં કયું એસિડ જોવા મળે છે? મેલિક એસિડ જોવા મળે છે. નેક્સ્ટ પ્રશ્ન, નીચેના પૈકી શેમાં એમોનિયમ હાઇડ્રોક્સાઇડ હોય છે? નીચે આપેલ પૈકી શેમાં એમોનિયમ હાઇડ્રોક્સાઇડ હોય છે? એ સાબુ, બી ખાવાનો સોડા, સી વિન્ડો ક્લીનર કે ડી ધોવાનો સોડા? સામાન્ય રીતે શેમાં એમોનિયમ હાઇડ્રોક્સાઇડ જોવા મળે એવો તમારે જવાબ આપવાનો છે? તો કે સામાન્ય રીતે એમોનિયમ હાઇડ્રોક્સાઇડ છે એ વિન્ડો ક્લીનરમાં જોવા મળે છે. નેક્સ્ટ પ્રશ્ન, ચક્રવાતના મધ્ય ભાગને શું કહેવાય છે? એ હૃદય, બી આંખ, સી હોજરી કે ડી એક પણ નહીં? ચાલો, ચક્રવાતના મધ્ય ભાગને શું કહેવાય ભાઈ? સરસ, ચક્રવાતના મધ્ય ભાગને શું કહેવાય? આંખ કહેવાય છે. નેક્સ્ટ પ્રશ્ન, અળસિયું શાના દ્વારા સ્વચન કરે છે? અળસિયું છે એ શાના દ્વારા સ્વચન કરે છે? એ ભીની ત્વચા, બી સૂકી ત્વચા, સી શ્વાસ નળી કે ડી અન્ન નળી? અળસિયું શાના દ્વારા શ્વસન કરે ભાઈ? સરસ, અળસિયું શાના દ્વારા શ્વસન કરે છે? ભીની ત્વચા દ્વારા શ્વસન કરે છે. નેક્સ્ટ પ્રશ્ન, કયું પ્રાણી ફેફસા હોવા છતાં ત્વચા દ્વારા શ્વસન કરે છે? કયું પ્રાણી ફેફસા હોવા છતાં ત્વચા દ્વારા શ્વસન કરે છે? એટલે કે કયા પ્રાણીમાં ફેફસા તો છે પણ તેમ છતાં તે ત્વચા દ્વારા શ્વસન કરે? એ માછલી, બી કીડી, સી વનસ્પતિ કે ડી દેડકો? ચાલો, કયું પ્રાણી ફેફસા હોવા છતાં ત્વચા દ્વારા શ્વસન કરે? સરસ, ડી દેડકો આપણો સાચો જવાબ છે કે દેડકો ત્વચા દ્વારા પણ શ્વસન કરે છે. નેક્સ્ટ પ્રશ્ન, સૂર્યપ્રકાશ એ ખાલી જગ્યા કુદરતી સંસાધન છે? સૂર્યપ્રકાશ એ કેવું સંસાધન છે? એ પુનઃ પ્રાપ્ય, બી પુનઃ અપ્રાપ્ય, સી અંશતઃ પ્રાપ્ય કે ડી એક પણ નહીં? સરસ, શું આવશે? પુનઃ પ્રાપ્ય. નેક્સ્ટ પ્રશ્ન, વનસ્પતિનું પ્રજનન અંગ જણાવો. ચાલો, વનસ્પતિનું પ્રજનન અંગ કયું છે? એ પર્ણ, બી પ્રકાંડ, સી પુષ્પ કે ડી મૂળ? વનસ્પતિનું પ્રજનન અંગ કયું છે? સરસ, વનસ્પતિનું પ્રજનન અંગ કોને કહેવાય ભાઈ? પુષ્પને કહેવાય. નેક્સ્ટ પ્રશ્ન,
બીજાણુ સર્જન કરતી વનસ્પતિ જણાવો. બીજાણુ સર્જન કરતી વનસ્પતિ જણાવો. એ ગુલાબ, બી બટાટા, સી બ્રેડ મોલ્ડ એટલે કે મ્યુકર અને ડી આદુ. ચાલો આમાં શું જવાબ આવશે ભાઈ? નીચે આપેલ 4 ઓપ્શન માંથી કોનામાં બીજાણુ સર્જન થાય છે? ચાલો સરસ, સી બ્રેડ મોલ્ડ, મ્યુકરમાં બીજાણુ સર્જન જોવા મળે છે. નેક્સ્ટ પ્રશ્ન, રુધિર ગંઠાવાની પ્રક્રિયામાં જવાબદાર કણ કયો છે? રુધિર ગંઠાવાની પ્રક્રિયામાં કયો કણ જવાબદાર છે? એ સ્વેદ કણ, બી ત્રાક કણ, સી રક્ત કણ કે ડી આપેલ તમામ. એટલે કે આપણને કોઈ ઈજા થાય ત્યારે જે રુધિર ત્યાં ગંઠાય છે, બરોબર, રુધિર એ ગંઠાવાની પ્રક્રિયા માટે જવાબદાર કણ કયો છે? ચાલો ઝડપથી મિત્રો જવાબ આવડતો હોય કોમેન્ટ કરો ફટાફટ. હજી જેને વિડીયો લાઈક કરવાનું બાકી હોય તો મિત્રો વિડીયોને લાઈક કરો. તમારી એક લાઈક થી અમને ઘણું બધું પ્રોત્સાહન મળતું હોય છે. બીજું, તમે લાઈક કરો એટલે તમારી જેવા બીજા વિદ્યાર્થીઓ હોય એમના સુધી અમારો વિડીયો પહોંચે. ચેનલને સબસ્ક્રાઇબ કરવાની હજી જેમને પણ બાકી છે એ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. NMMS ના તો મોડલ પેપર આપી જ દેશું. જ્ઞાન સાધનાની પરીક્ષામાં પણ અમે તમને ઘણા ઉપયોગી થવાના છીએ, તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. ચાલો સરસ, તો કે રુધિર ગંઠાવાની પ્રક્રિયા માટે જવાબદાર કણ કયો છે? ત્રાક કણ છે. નેક્સ્ટ પ્રશ્ન, નીચેના પૈકી કોનું કાર્ય રોગ સામે રક્ષણ કરવાનું છે? એ રુધિર રસ, બી રક્ત કણો, સી શ્વેત કણો કે ડી રુધિર કણિકાઓ. રોગ સામે રક્ષણ કરવાનું કાર્ય કોનું છે? એ રુધિર રસનું છે, બી રક્ત કણોનું છે, સી શ્વેત કણોનું છે કે ડી રુધિર કણિકાઓનું છે? સરસ, તો કે કોનું કાર્ય છે ભાઈ? શ્વેત કણોનું કાર્ય છે રોગ સામે રક્ષણ આપવાનું. નેક્સ્ટ પ્રશ્ન, નીચેનામાંથી કઈ સિંચાઈ પદ્ધતિમાં સૌથી વધુ પાણીની બચત થાય છે? એવું પૂછ્યું છે તમને કે પાણીની બચત સૌથી વધારે થાય. એ ધોરિયા, બી ક્યારા, સી ટપક કે ડી આપેલ તમામ. સરસ, એકદમ સહેલો પ્રશ્ન. ટપક પદ્ધતિ છે એમાં તમને સૌથી ઓછો પાણીનો બગાડ થશે. નેક્સ્ટ પ્રશ્ન, નીચેનામાંથી અલગ વસ્તુને જુદી પાડો. એ બ્રેડ મોલ્ડ, બી પેનિસિલિયમ, સી એસ્પરજીલસ કે ડી નોસ્ટોક. ચાલો આ 4 માંથી શું અલગ પડે છે? સરસ, તો કે નોસ્ટોક અલગ પડશે. એ લીલ છે, જ્યારે બાકી આપેલા 3 ઉદાહરણ ફૂગના છે. નેક્સ્ટ પ્રશ્ન, ખાલી જગ્યા એ હવા દ્વારા ફેલાતો રોગ છે. એ કોલેરા, બી ટ્યુબરક્યુલોસિસ, સી કમળો કે ડી એઇડ્સ. હવા દ્વારા ફેલાતો રોગ કયો છે? ઓકે સરસ, શું આવશે જવાબ? ટ્યુબરક્યુલોસિસ જવાબ આવશે. નેક્સ્ટ પ્રશ્ન, પ્રદૂષિત પાણી પીવાથી નીચેનામાંથી કયો રોગ થાય છે? પ્રદૂષિત પાણી પીવાથી કયો રોગ થાય છે? એ કમળો, બી મેલેરિયા, સી ડેન્ગ્યુ કે ડી કોરોના. સરસ, પ્રદૂષિત પાણી પીવાથી કયો રોગ થાય ભાઈ? કમળો થાય. નેક્સ્ટ પ્રશ્ન, પાણીનું ઉત્કલન બિંદુ કેટલું છે? પાણીનું ઉત્કલન બિંદુ કેટલું છે એવો પ્રશ્ન પૂછેલો છે. પાણીનું ઉત્કલન બિંદુ કેટલું છે? એ 90 ડિગ્રી સેલ્સિયસ, બી 101 ડિગ્રી સેલ્સિયસ, સી 100 ડિગ્રી સેલ્સિયસ કે ડી 99 ડિગ્રી સેલ્સિયસ. સરસ, તો કે પાણીનું ઉત્કલન બિંદુ છે સી 100 ડિગ્રી સેલ્સિયસ. નેક્સ્ટ પ્રશ્ન, ઋણ 2 કે 3 સંખ્યાઓનો ગુણાકાર શું મળે? એટલે કે 3 ઋણ સંખ્યાઓ, બેકી છે કે એકી એની સાથે આપણે કોઈ ઇશ્યુ નથી. જુઓ, માનો કે ઋણ 2 ગુણ્યા ઋણ 2 ગુણ્યા ઋણ 2 તમે કરો તો ગુણાકાર શું મળે? તો કે જુઓ, ધન મળે, એ બી ઋણ મળે, સી શૂન્ય મળે કે ડી અપૂર્ણાંક મળે. તો કે ઋણ 2 ઋણ 2 અને ઋણ 2 આ 3 નો તમે ગુણાકાર કરો તો જુઓ અહીંયા પ્લસ થાય, ઓછા ઓછા પ્લસ અને પાછો એનો ઓછા સાથે ગુણાકાર એટલે કેવું થયું? ઓછા થયું. તો આનો જવાબ શું આવે? તો કે 2 દુ 4, 4 દુ 8, તો -8 આવે. એટલે કે ઋણ 3 બેકી સંખ્યાનો સરવાળો ગુણાકાર તમે કરો તો એ ઋણ જ મળે. કેવો મળે? ઋણ મળે. એટલે આપણો જવાબ થશે બી. વિકલ્પ બી આપણો સાચો જવાબ છે. ચાલો, હજી જે બાળકોને લાઈક કરવાની બાકી છે એ લાઈક કરી દો.
સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય સબસ્ક્રાઇબ કરી દો. 5/17 નો વ્યસ્ત નીચેના પૈકી કયો છે? જુઓ 5/17 આનો વ્યસ્ત કરો તમે તો કયો થાય ભાઈ? જુઓ 17/5 થાય. બરોબર, ડી નો આવે કારણ કે એ તો વિરોધી થઈ ગયો. બરોબર, એ વ્યસ્તનો વિરોધી થયો એટલે ડી તો નહીં આવે. હવે તો કે જુઓ 17/5 વિકલ્પ જુઓ તો તમને અંદાજો આવે. જુઓ આ 3 2/5 લખ્યું તો 5 તેરી 15 વત્તા 2/5 થાય એટલે 17/5 થયું. એટલે વિકલ્પ એ આપણો સાચો જવાબ થશે. ચાલો એના પછી આગળ વધીએ. 3.5 મીટર એટલે કેટલા સેન્ટીમીટર? 3.5 મીટર બરાબર કેટલા સેન્ટીમીટર? ચાલો પહેલા તો તમને ખ્યાલ હોવો જોઈએ કે 1 મીટર બરાબર કેટલા સેન્ટીમીટર થાય, તો તમને 3.5 મીટર એટલે કેટલા સેન્ટીમીટર એવું ખબર પડે. તો કે 1 મીટર એટલે 100 સેન્ટીમીટર થાય તો 3.5 ગુણ્યા તમે 100 કરો તો 350 સેન્ટીમીટર જવાબ આવે. શું આવે? 350 સેન્ટીમીટર જવાબ આવે. વિકલ્પ બી આપણો સાચો જવાબ થાય. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. 6 આ તમને જે આપ્યું છે બરોબર, 6.3/4 ઓછા 2.50 બરાબર કેટલા? તો પહેલા તો તમારે આને તમે છે એ સમાન મૂલ્યના સમાન રીતે પોઈન્ટમાં લખી નાખો. બરોબર, એટલે તમને ગણતરી કરવામાં સહેલું પડે. જો 6 ચોક 24 ને 3 27 એટલે 27/4 માઇનસ 2.50 બરાબર કેટલા? તો કે 27 તમે 4 લખ્યા. બરોબર, 27/4 કરો તમે ભાઈ, 27/4 કરો એટલે આવશે 6.75 ઓછા 2.50 બરાબર કેટલા થાય? તો કે 4.25 થાય. કેટલા થાય? 4.25 થાય. તો આપણે શું મેળવવાનું? તો કે આમાંથી A B C D માંથી 4.25 જેનું મૂલ્ય થતું હોય એ આપણો જવાબ થાય. તો જુઓ 4.25 કોનું મૂલ્ય થશે? જુઓ અહીંયા 4 1/4 છે એટલે 0.25 થાય. જુઓ તમે આ રીતે કરી શકો. 4 સોકે 16 વત્તા 1/4 બરોબર 17/4 17/4 કરો તો કેટલા થાય ભાઈ? 17 તમે 4 કરશો એટલે એનો જવાબ 4.25 આવશે. ચાલો તો વિકલ્પ સી આપણો સાચો જવાબ છે. નેક્સ્ટ પ્રશ્ન. બે ભિન્ન રેખાઓને એક રેખા છેદવાથી કુલ કેટલા ખૂણાઓ બને છે? બે ભિન્ન રેખાઓને એક રેખા છેદવાથી કુલ કેટલા ખૂણા બને એમ પૂછ્યું. A 2 B 4 C 8 કે D 1? જુઓ માનો કે આ બે ભિન્ન રેખાઓ છે. હવે કોઈ એક રેખા છે આ બંને રેખાને છેદે તો કેટલા ખૂણા બને? જુઓ આ રીતે માનો કે છેદે તો જુઓ અહીંયા 1 આ 2 આ 3 4 5 6 7 અને 8 કેટલા ખૂણા બને? 8 ખૂણા બને. નેક્સ્ટ પ્રશ્ન. જે ત્રિકોણમાં બે બાજુઓના માપ સરખા ન હોય તે ત્રિકોણને કયો ત્રિકોણ કહેવાય? જે ત્રિકોણમાં બે બાજુઓના માપ સરખા ન હોય તો તે ત્રિકોણને કયો ત્રિકોણ કહેવાય? ચાલો બે બાજુઓના માપ સરખા ન હોય તો એ ત્રિકોણ કેવો કહેવાય છે ભાઈ? વિષમ બાજુ ત્રિકોણ કહેવાય છે. સરસ, ડી. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. ત્રિકોણ ABC માં ખૂણો B બરાબર 60. જો માપ ખૂણો B તમને આપી દીધો 60, માપ ખૂણો A બરાબર 40 ડિગ્રી, તો C બરાબર કેટલા? એટલે કે C કેટલા અંશનો ખૂણો હશે? ચાલો ઝડપથી ભાઈ જવાબ આપો. ત્રીજા ખૂણાનું માપ તમારે શોધવાનું છે. બરોબર, બીજું કાંઈ નવીન એમાં જાદુ તમારે કરવાનું નથી. હવે તમને ખબર હોય તો કે ભાઈ માપ ખૂણો A વત્તા માપ ખૂણો B વત્તા માપ ખૂણો C બરાબર કેટલા થાય? તો કે 180 ડિગ્રી થાય. ત્રિકોણના ત્રણે ત્રણ ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? 180 થાય. હવે તમને માપ ખૂણો A 40 આપેલો છે એટલે અહીંયા લખો 40 ડિગ્રી. માપ ખૂણો B 60 ડિગ્રી. તમારે મેળવવાનું છે માપ ખૂણો C બરાબર 180 ડિગ્રી. માપ ખૂણો C બરાબર જુઓ આ 180 ડિગ્રી ઓછા 40 વત્તા 60 કરો તો 100 થાય અને ઓલી બાજુ જાય તો ઓછા થાય એટલે 100 ડિગ્રી.
તો માપખૂણો સી બરાબર કેટલા થયા? 80 ડિગ્રી થયા. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. કયા પ્રકારના ત્રિકોણમાં એક ખૂણો 90 અંશનો હોય છે? કયા ત્રિકોણમાં ભાઈ 90 અંશનો ખૂણો હોય અથવા તો 90 અંશનો ખૂણો બનતો હોય એવા ત્રિકોણને શું કહેવાય? સરસ. એ લઘુકોણ, બી બહિષ્કોણ, સી ગુરુકોણ કે ડી કાટકોણ? સરસ, તો કે કાટકોણ કહેવાય. અને કેવો ત્રિકોણ કહેવાય? કાટકોણ ત્રિકોણ કહેવાય. નેક્સ્ટ પ્રશ્ન. 7x ની 4 ઘાત માઇનસ 5x ની 2 ઘાત વત્તા 8 માં અચળ પદ કયું છે? ચાલો અચળ પદ કયું છે ભાઈ? સરસ, બી 8 એ અચળ પદ છે. નેક્સ્ટ પ્રશ્ન. 3, 6, 9, 12 આ પદાવલીમાં 10મા સ્થાનની સંખ્યા જણાવો. હવે ભાઈ આ નોર્મલ તમે વિચારો 3 નો ઘડિયો છે. જુઓ 3 એકા 3, 3 દુ 6, 3 તેરી 9, 3 દુ 6, 3 તેરી 9, 3 ચોક 12. તો એ રીતે 10મા સ્થાનની સંખ્યા જણાવો. તો કે 10માં એ કયું આવે? 3, 10, 30 થાય. બરોબર. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. જો x બરાબર -3 હોય તો -3x ની 3 ઘાતની કિંમત જણાવો. તમને કિંમત કોની મેળવવાની છે? -x ની 3 ઘાત. બરોબર. જો -3 x બરાબર શું કીધું? -3 કીધા. એની 3 ઘાત કરો. જુઓ -3, 3 ની 3 ઘાત એટલે 3 નો ઘન કેટલો થાય? 27 થાય. અને ઓછા આવશે કે પ્લસ આવશે? તો કે ઓછા આવશે, કારણ કે જુઓ -3 ગુણ્યા -3 ગુણ્યા -3 કરવાના. બરોબર. એટલે ઓછા અહીંયા વત્તા થઈ ગયા એટલે +9 ગુણ્યા -3. બરોબર. તો કે 9 તેરી 27, પણ નિશાની ઓછાની આવશે એટલે -27 આવે. સરસ. ચાલો -27. હવે તો કે આ બંનેનો ગુણાકાર કરો તો ઓછા તો પ્લસ થઈ ગયા. 27 ગુણ્યા 3 કરો તો કે 81 થાય. કેટલા થાય? 81 થાય. એટલે વિકલ્પ બી આપણો સાચો જવાબ થશે. નેક્સ્ટ પ્રશ્ન. a ની m ઘાત ભાગ્યા a ની n ઘાત. તો આના માટે શું લખી શકાય? a ની m વત્તા n ઘાત, બી a ની m માઇનસ n ઘાત, સી a mn કે ડી a ની m ના છેદમાં n ઘાત. તો કે ભાઈ જુઓ છેદમાં હોય તો ઘાતનો શું થાય? ભાગાકાર હોય તો ઘાતની શું થાય? બાદ બાકી થાય. તો m - n લખી શકાય. વિકલ્પ એ આપણો સાચો જવાબ છે. નેક્સ્ટ પ્રશ્ન. જુઓ એક માળી પાસે 1000 છોડ છે. તે આ છોડને એવી રીતે રોપવા માંગે કે બગીચામાં હાર અને સ્તંભની સંખ્યા સમાન મળે. તો માળીએ ઓછામાં ઓછા કેટલા વધુ છોડ રોપવા જોઈએ? હવે જુઓ આમ નોર્મલ વસ્તુ છે. તમને વર્ગ આવડતા હોય, વર્ગમૂળ આવડતા હોય તો તમે સિમ્પલી હાવ આસાનીથી જવાબ આપી શકો એવો પ્રશ્ન છે. બરોબર. હવે જો આમાં તમારે લાંબુ નથી વિચારવાનું. હવે માનો કે એને સરખા રોપવા છે. વસ્તુ સમજજો તમે. જુઓ માનો કે એ 3 છોડ આ રીતે સોંપે. એક અહીંયા સોંપ્યો, એક અહીંયા સોંપ્યો, એક અહીંયા સોંપ્યો. તો આ રીતે એને સોંપવા પડે ભાઈ, કારણ કે હારની અને સ્તંભની બંનેની સંખ્યા સમાન થવી જોઈએ. તો આડા 3 થયા તો ઊભા 3 થાય. બરોબર. તો એનો મતલબ એવો થયો કે આમાં કેટલા આવ્યા? 9 આવ્યા. શા માટે? તો કે અહીંયા 3 અહીંયા 3 એટલે 3 નો વર્ગ 9. બરોબર. તો એવી જ રીતે એને 1000 છોડ એની પાસે છે. હવે એને કેટલા ઓછામાં ઓછા વધુ છોડ છોપવા પડશે કે હાર અને સ્તંભની સંખ્યા સમાન મળે? તો હવે તમે જુઓ નોર્મલી વિચારો તો 30 નો તમે વર્ગ કરો તો કેટલા થાય? 900 મળે. 30 નો વર્ગ તમને કેટલો મળે ભાઈ? 900 મળે. બરોબર. તો એ જ રીતે તમે જો 900 તો નથી, આપણે કેટલા 1000 છોડ તો છે જ તે, એટલે 1000 તો સોંપવાના જ છે, પણ હજી એના કરતા કેટલા વધારે સોંપવા પડે એ તમારે જોવું પડે. તો તમે 31 નો વર્ગ છે એ 961 થાય. તો એ પણ નહીં આવે. હવે તો કે 32 નો વર્ગ કરો ભાઈ. 32 નો વર્ગ કેટલો થાય? તો કે 32 નો વર્ગ તમે કરો તો એ તમને મળે 1024. એનો મતલબ એવો થાય કે 32 આડી અને 32 આમ ઊભી આ રીતે એ સોંપી શકે. તો એને કુલ કેટલા રોપા સોંપવા પડે? 1024. એની પાસે કેટલા છે? 1000 છે. તો હવે એને વધારે કેટલા રોપા સોંપવા પડશે? તો કે 24 સોંપવા પડે. એટલે વિકલ્પ એ આપણો સાચો જવાબ છે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન.
64 ના ઘનમૂળનું વર્ગમૂળ જણાવો. એ 8, બી 4, સી 2 કે ડી શક્ય નથી. ચાલો, જેટલા બાળકોને જવાબ આવડતો હોય કોમેન્ટ કરો. હજી જે બાળકોને લાઈક કરવાની બાકી છે તો ઝડપથી ભાઈ વિડીયોને લાઈક કરી દો, જેનાથી અમને પ્રોત્સાહન મળતું રહે. આપણે ઝડપથી આપણો પરિવાર છે જે વિદ્યાર્થીઓ આપણી સાથે જોડાયેલા છે, બરોબર, 6000 આજુબાજુ છે, આપણે 10,000 સુધી પહોંચવાનું છે ઝડપથી. તો ઝડપથી ચેનલને સબસ્ક્રાઇબ કરો. ચાલો, સરસ. તો કે 64 નું ઘનમૂળ પહેલા તો કેટલું થાય? તો કે 4 થાય, ને 4 નું વર્ગમૂળ કેટલું થાય? તો કે 2. એટલે વિકલ્પ સી આપણો સાચો જવાબ થાય. નેક્સ્ટ પ્રશ્ન, 5 ની 3 ઘાત ગુણ્યા 4 ની 3 ઘાત ગુણ્યા 3 ની 3 ઘાત નું ઘનમૂળ કેટલું થાય? હવે આમાં ઘણા છે ને, પેલા તો 5 ની 3 ઘાત કરશે, 4 ની 3 ઘાત કરશે, પેલા 5 નો ઘન લેશે, 4 નો ઘન લેશે, 3 નો ઘન લેશે, એનો બધાનો કરશે ગુણાકાર, પછી એનું કાઢશે ઘનમૂળ. એના કરતા ભાઈ 3 ઘાત છે, 3 ઘાત કાઢી નાખો. 5 ગુણ્યા 4 ગુણ્યા 3, 5 ચોક 20, 20 તેરી 60. ઘનમૂળ કેટલું મળે? 60 મળે. વિકલ્પ એ આપણો સાચો જવાબ. નેક્સ્ટ પ્રશ્ન, ચાલો, 13 + 15 + 17 + 19 બરાબર કૌંસનો ઘન. એટલે કે જે સરવાળો આવે એ કોનો ઘન છે એ આપણે ત્યાં લખવાનું છે, બરોબર. જુઓ, 13 + 15 + 17 + 19 આ રીતે તમને કીધું, બરોબર. ચાલો, 16, 5, 21, 24, 4, 1, 2, 3, 4 અને 4, 2 એટલે 64 થાય. કેટલા થાય? 64 થાય. આ બધાનો સરવાળો કેટલો થાય? 64 થાય. તો તમને અહીંયા કીધું છે ઘન કીધો. 64 કોનો ઘન છે ભાઈ? 4 નો ઘન છે. એટલે વિકલ્પ બી આપણો સાચો જવાબ થશે. નેક્સ્ટ પ્રશ્ન, એક ટેબલ જેની છાપેલી કિંમત ₹15,000 છે તે ₹14,000 માં મળે છે, તેના પર મળેલ વળતરની ટકાવારી શોધો. હવે તમને કીધું ભાઈ વળતરની ટકાવારી શોધો. પહેલા તો જો, વળતર એટલે શું? તો કે જે છાપેલી કિંમત છે એને ઓછા તમને જે પડતર કિંમત અથવા તો જે વેચાણ કિંમત એ, બરોબર. એટલે કે 15,000 છાપેલી કિંમત છે, મળ્યું કેટલામાં તમને? 14,000 માં. તમને વળતર એમાં કેટલું મળ્યું? ₹1,000 મળ્યું. પણ તમારે શું મેળવવાનું છે? તો કે તમારે મેળવવાની છે એની ટકાવારી. તો કે વળતરની ટકાવારી મેળવવા માટે તમારે શું કરવાનું? તો કે ભાઈ વળતર છેદમાં છાપેલી કિંમત અને એને ગુણ્યા 100 કરી દેવાના, બરોબર. ચાલો, વળતર કેટલું તમને મળ્યું? 1000, છેદમાં છાપેલી કિંમત કેટલી છે? 15,000, અને એને ગુણ્યા આ તમે 100 કરી દો. ચાલો, તો પેલા તો 1000 છે, આ કેન્સલ થઈ ગયા. વધ્યા કેટલા? 100 ના છેદમાં 15, જેનો તમે ભાગાકાર કરશો તો એ 6.6 આ રીતે આવે, બરોબર. એટલે આનો જવાબ 6.6 આવે. અહીંયા પ્રિન્ટ મિસ્ટેક હોઈ શકે છે. કેટલું આવે વળતર? 6.6%. ચાલો, નેક્સ્ટ પ્રશ્ન, રમેશનો પગાર 8,000 હતો, જે વધીને ₹10,000 થયો, તો તેના પગારમાં ખાલી જગ્યા ટકાનો વધારો થયો કહેવાય. ચાલો, જો, પગાર હતો કેટલો? 8,000 હતો, અને થયો કેટલો? તો કે 10,000 થયો. એટલે પગારમાં પહેલા તો વધારો કેટલો થયો? પગારમાં વધારો કેટલાનો થયો? તો કે ₹2,000 નો થયો ભાઈ. કેટલાનો થયો? 2,000 નો થયો. હવે એ વધારો ક્યાં થયો? શેમાં થયો? તો કે 8,000 એ કેટલાનો વધારો થયો? તો કે 2,000 નો વધારો. આપણે ટકાવારી મેળવી તો કે 100 એ કેટલા? આ રીતે તમે ત્રિરાશિ મૂકી શકો. તો તમે ત્રિરાશિ આ રીતે મૂકી શકો ભાઈ, 2,000 ગુણ્યા 100 છેદમાં 8,000. ચાલો, આ છે શૂન્ય કેન્સલ કરો તો વધે કેટલા? 200 ના છેદમાં 8, બરોબર. 200 ના છેદમાં 8 વધે. 25 × 8 = 200, એટલે 25 જવાબ આવે. કેટલા ટકાનો વધારો થયો કહેવાય? 25% વધારો થયો કહેવાય. નેક્સ્ટ પ્રશ્ન, જો 12 કેળાની કિંમત ₹33 હોય તો 8 કેળાની કિંમત કેટલા રૂપિયા થાય? હવે જો, પહેલા તો તમે આને આ રીતે કરી શકો કે 12 કેળાની કિંમત 33 છે એટલે તમે 33 ભાગ્યા 12 કરો, બરોબર. એ રીતે તમે કરી શકો. અથવા તો તમે ત્રિરાશિ મૂકી શકો. કઈ રીતે? તો કે જુઓ, જો 12 કેળાની કિંમત કેટલી છે ભાઈ? તો કે ₹33, બરોબર. ચાલો,
આપણે તો કે 8 કેળાની કેટલી થાય? કિંમત કેટલી થાય? તો કે મૂકો ત્રિરાશી 8 ગુણ્યા 33 છેદમાં 12. ચાલો અહીંયા તમે અંશમાંથી છેદ ઉડાડો, બરોબર? તો જુઓ અહીંયા 4 દુ 8 ગુણ્યા 33 છેદમાં 4 તેરી 12. 4 4 કેન્સલ થાય, 11 તેરી 33 થાય. વધ્યા કેટલા? તો કે 11 ગુણ્યા 2 એટલે 22 થાય. તો કેટલી કિંમત થાય? 22 કિંમત થાય. ચાલો તો અહીંયા આપણે થોડા ઘણા પ્રશ્નો જે જોવાના હતા એ જોઈ લીધા. અહીંયા સુધી જોડાણેલા રહ્યા તમારો ખૂબ ખૂબ આભાર. હજી જે બાળકોને ગ્રુપમાં જોડાવાનું બાકી હોય એમને લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. આપણા ગ્રુપમાં જોડાઈ જજો. એમાં ન મળે તો અહીંયા નંબર છે એના પર તમે મેસેજ કરી શકો છો. બીજું, હજી ચેનલને સબસ્ક્રાઇબ કરવાની જેમને પણ બાકી છે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. રેગ્યુલર આવા વિડીયો તમને મળતા રહેશે. જ્ઞાન સાધનાની પરીક્ષાની પણ તૈયારી આપણે કરવાની છે, બરોબર? ફરી મળીશું આગળના વિડીયો સાથે. અત્યારે હવે રજા લઈએ. આભાર.